જેના હૃદયમાં ભક્તિ પ્રગટ થાય છે, જે ઘરમાં ભક્તિ પ્રગટ થાય છે અને જેની પર ભક્તિની કૃપા થાય છે, એનું પહેલું લક્ષણ એ છે કે જે ઘરમાં ભક્તિ છે ને એ પરિવારમાં વ્યક્તિનો ગમે તેવો સ્વભાવ હશે એ સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે. શું કહે છે મહાપ્રભુજી? સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. વલ્લભની કૃપાથી વૈષ્ણવના સ્વભાવમાં પરિવર્તન આવે છે. પછી એ કહ્યું ને કે પછી દૂધગરના ઠાકોરજી હોય, મિશ્રીના ઠાકોરજી હોય, દર્શનના ઠાકોરજી હોય કે કેવલ ભાવના ઠાકોરજી હોય, જે ઘરમાં નિષ્ઠે યમનાષ્ટકના પાઠ થાય છે એ ઘરમાં સર્વના સ્વભાવમાં શ્રી યમનાની કૃપાથી પરિવર્તન આવી જાય છે. અને જે ઘરમાં અવિવેક રહેતો હોય, જે ઘરમાં ધર્મ ના હોય અને જે ઘરમાં ભક્તિ ના હોય, તો ભાગવતજી કહે છે રોજ સવારે સૌથી પહેલા યમનાષ્ટકનો પાઠ વગાડો. ભલે ના કરો તો વાંધો નહીં,